જય શ્રી કૃષ્ણ મિત્રો. અહંકાર છોડો એટલે મહાદેવ તમને મળશે જ. પ્રભુ શિવને અહંકાર નથી ગમતો, એટલા માટે અહંકાર હોય ને ત્યાં સુધી ભગવાન નથી મળતા. જેવા તમે હું તત્વનો ત્યાગ કરો, જેવા તમે શૂન્ય થઈ જાઓ, એવા તમે શિવમય થઈ જાઓ અને પ્રભુની પ્રાપ્તિ થાય છે. એવી જ મહાભારત કથા સાથે જોડાયેલી એક વાર્તા આપણે સાંભળીશું. મહાભારતમાં અર્જુન દ્વારા મહાદેવને પ્રસન્ન કરી પશુપતાસ્ત્ર પ્રાપ્ત કરવાની વાર્તા અત્યંત રોમાંચક, ધૈર્ય અને વીરતાથી ભરેલી છે. આ વાર્તા મહાભારતના વનપર્વમાં આવે છે. દ્યુત ક્રીડા જુગારમાં હારી ગયા પછી પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ મળ્યો હતો. વનવાસ દરમિયાન એક દિવસ મહર્ષિ વેદવ્યાસજી પાંડવોને મળવા આવ્યા. વ્યાસજી જાણતા હતા કે વનવાસ પૂરો થયા પછી કૌરવો સાથે ધર્મયુદ્ધ નિશ્ચિત છે. કૌરવો સેનામાં ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ અને અશ્વત્થામા જેવા મહાન યોદ્ધાઓ હતા, જેમને પરાસ્ત કરવા માટે દિવ્યાસ્ત્રોની જરૂર હતી. તેથી વ્યાસજીએ યુધિષ્ઠિર અને અર્જુનને પ્રતિસ્મૃતિ વિદ્યાનો ઉપદેશ આપ્યો અને અર્જુનને દેવાધિદેવ મહાદેવ તેમજ દેવરાજ ઇન્દ્ર પાસેથી દિવ્યાસ્ત્રો પ્રાપ્ત કરવા ઉત્તર દિશામાં તપસ્યા કરવા મોકલ્યો. વ્યાસજીની આજ્ઞાથી અર્જુન હિમાલય ક્ષેત્રમાં આવેલા ઇન્દ્રકીલ પર્વત પર ગયો. ત્યાં તેણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અત્યંત કઠિન તપસ્યા શરૂ કરી. પ્રથમ મહિનો અર્જુને માત્ર 4 દિવસે વૃક્ષોના ખરી પડેલા પાંદડા અને ફળ ખાધા. બીજો મહિનો દર 7 દિવસે ખોરાક લીધો. ત્રીજે મહિને દર 15 દિવસે માત્ર પાણી પીને તપ કર્યું. ચોથો મહિનો અર્જુને શ્વાસ રોકીને એક પગે ઊભા રહીને સંપૂર્ણ નિરાહાર થઈને તપસ્યા શરૂ કરી. અર્જુનની આટલી કઠોર તપસ્યાથી ત્રિલોક કંપવા લાગ્યું અને મુનિઓ દેવો ચિંતિત થઈને મહાદેવની શરણે ગયા. ભગવાન શિવે દેવોને આશ્વાસન આપ્યું કે અર્જુન કોઈ સ્વાર્થ માટે નહીં પણ ધર્મની સ્થાપના માટે આ તપ કરી રહ્યો છે. ભગવાન શિવ પોતાના ભક્તની પરીક્ષા લેવા અને તેના અહંકારનો નાશ કરવા માંગતા હતા. તેથી તેમણે એક કિરાત શિકારી ભીલનું રૂપ ધારણ કર્યું. તેમની સાથે માતા પાર્વતી પણ કિરાતી રૂપે અને શિવગણ પણ ભીલ સેના રૂપે જોડાયા. એ જ સમયે દુર્યોધનની પ્રેરણાથી અથવા અર્જુનની તપસ્યા ભંગ કરવા માટે મુક નામનો અસુર એક ભયાનક ડુક્કર વરાહનું રૂપ લઈને અર્જુન પર હુમલો કરવા ધસી આવ્યો. અર્જુને પોતાના બચાવમાં તરત જ ધનુષ પર બાણ ચડાવ્યું. એ જ ક્ષણે કિરાતરૂપી શિવે પણ અર્જુનને બૂમ પાડીને કહ્યું, ઊભા રહો, આ શિકાર મારો છે, તેના પર પહેલો અધિકાર મારો છે. પરંતુ બંનેએ એક જ સમયે બાણ છોડ્યા. બંને બાણ વરાહને એક સાથે વાગ્યા અને રાક્ષસ માર્યો ગયો. ત્યારબાદ અર્જુન અને કિરાત વચ્ચે શિકારના અધિકારને લઈને ઉગ્ર વિવાદ શરૂ થયો. અર્જુને કહ્યું, હું ક્ષત્રિય છું અને આ જંગલમાં શિકાર કરવાનો મારો અધિકાર છે. તું કિરાત થઈને મારા શિકાર પર દાવો કેમ કરે છે? કિરાતે હસીને કહ્યું, આ જંગલ અમારું ઘર છે. તું તપસ્વીના વેશમાં ધનુષ બાણ લઈને અહીં આવ્યો છે, એટલે નિયમ પ્રમાણે પહેલો પ્રહાર મેં કર્યો હતો. વાત વધતાં અર્જુન અને કિરાત વચ્ચે યુદ્ધ શરૂ થયું. અર્જુને પોતાના દિવ્ય ગાંડીવ ધનુષમાંથી બાણોનો વરસાદ કરી દીધો, પણ કિરાત પર તેની કોઈ અસર ન થઈ. શિવજી અર્જુનના તમામ બાણોને સહજતાથી ગળી ગયા. અર્જુન પાસે અગ્નિદેવે આપેલા અક્ષય ભાથા, જેમાંથી બાણ ક્યારેય ખૂટતા નહીં હતા, પણ તે પણ ખાલી થઈ ગયા. બાણ ખૂટી જતાં અર્જુને પોતાના ગાંડીવ ધનુષ વડે કિરાતના મસ્તક પર પ્રહાર કર્યો, પણ શિવજીએ એ ધનુષ પણ અર્જુનના હાથમાંથી છીનવી લીધું. અર્જુને તલવાર ચલાવી, તે પણ કિરાતના કવચ સાથે અથડાઈને તૂટી ગઈ. છેવટે અર્જુને કિરાત સાથે મલ્લયુદ્ધ કુસ્તી શરૂ કરી. ભગવાન શિવના દિવ્ય પ્રહાર સામે અર્જુન લોહી લુહાણ થઈ ગયો અને મૂર્છિત થઈને જમીન પર ઢળી પડ્યો. મૂર્છામાંથી જાગ્યા પછી અર્જુનને અહેસાસ થયો કે આ કોઈ સામાન્ય શિકારી નથી, પરંતુ કોઈ દિવ્ય પુરુષ છે. અર્જુને માનસિક રીતે ભગવાન શિવની ક્ષમા માગી અને માટીનું એક શિવલિંગ બનાવી તેના પર ફૂલોની માળા અર્પણ કરી. જ્યારે અર્જુને આંખો ખોલી તો તેણે જોયું કે તેણે શિવલિંગ પર ચડાવેલી માળા પેલા કિરાતના મસ્તક પર શોભી રહી હતી. અર્જુન સમજી ગયો કે સ્વયં દેવાધિદેવ મહાદેવ તેની સામે ઊભા છે. તે તુરંત જ શિવજીના ચરણોમાં પડી ગયો અને પોતાના અહંકાર તથા પ્રહારો માટે ક્ષમા માગવા લાગ્યો. અર્જુનની અપ્રતિમ વીરતા, શૌર્ય અને ભક્તિ જોઈને ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થયા. શિવજીએ પોતાના વાસ્તવિક રૂપમાં પ્રગટ થઈને અર્જુનને આલિંગન આપ્યું અને કહ્યું, હે અર્જુન,
તારા જેવો શ્રેષ્ઠ ક્ષત્રિય અને વીર આ પૃથ્વી પર બીજો કોઈ નથી. તારી પરીક્ષા પૂરી થઈ છે. મહાદેવે અર્જુનને તેમનું સૌથી વિધ્વંસક શસ્ત્ર પશુપતાસ્ત્ર આપ્યું અને તેનો પ્રયોગ તથા સંહાર કરવાની સંપૂર્ણ વિધિ શીખવી. શિવજીએ અર્જુનને ચેતવણી આપી કે આ અસ્ત્ર મન, દ્રષ્ટિ, શબ્દ કે ધનુષ દ્વારા છોડી શકાય છે. આ અસ્ત્રનો પ્રયોગ ક્યારેય સામાન્ય મનુષ્યો કે અલ્પ તેજસ્વી શત્રુઓ પર કરવો નહીં. જો યોગ્ય કારણ વગર કે ભૂલથી આ અસ્ત્રનો પ્રયોગ થાય તો તે સમગ્ર બ્રહ્માંડનો નાશ કરી શકે છે. શિવજી પાસેથી પાશુપતાસ્ત્ર પ્રાપ્ત કર્યા પછી લોકપાળો ઇન્દ્ર, યમ, વરુણ અને કુબેર પ્રગટ થયા અને તેમણે અર્જુનને પોતાના દિવ્યાસ્ત્રો આપ્યા. ત્યારબાદ અર્જુન ઇન્દ્રદેવ સાથે સ્વર્ગલોક ગયો, જ્યાં તેણે અસ્ત્રો ચલાવવાની શિક્ષા પૂર્ણ કરી અને દેવોના શત્રુ એવા નવાત કવચ રાક્ષસોનો નાશ કર્યો. આ રીતે મહાદેવની કૃપા અને પોતાના પૌરુષના બળે અર્જુને પશુપતાસ્ત્ર મેળવ્યું, જેને આગળ જતા મહાભારતના યુદ્ધમાં પાંડવોના વિજયનો પાયો નાખ્યો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.